હેલો ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું મારા એક ફરીથી નવા વ્લોગમાં। અને જોઈ લો, હવે આપણે પાવાના છે, ભેંસો પાવાની છે। જોઈ લો, તબેલા જેવી ઘણી બાંધી છે, નાની નાની પાડીઓ ને એવું। તો જોઈ લો, મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ને 11 વાગી ગયા છે, એટલે વાદળછાયું વાતાવરણ છે। અને હવે પાવાનું આપણે ચાલુ કરવાનું છે। બધાને તો નહીં છોડીએ, નહીતર ભાગે છે। પેલા બે ત્રણ ને છોડતા જઈએ અને પાતા જઈએ, જટ એટલે પોવાઈ જાય। તો જલ્દીથી હું ફટાફટ પાઈ લઉં। જોઈ લો મિત્રો, ફાઇનલી હવે આપણે ઢોર છોડીને છરવા આવી ગયા છીએ। જોઈ લો, એટલામાં પડ્યું તો આવું ઢોરો છે થોડોક, એમાં સારી 5 પાડીઓને ચારી। અને આ બાજુ છે, આ બાજુનો કપાય આપણો જ છે કપાસ, તે ખાલી આકડું ને ઉપરનું પડું। જો અહીંયા ખાય ભેંસ, જો ફાઇનલી ચરવા માંડ્યું। જોઈ લો, આમાં પણ કપાસ આવડો થઈ ગયો છે। જોઈ લો, મસ્ત, ક્યાંક નાનો ક્યાંક મોટો। ફાઇનલી જો મને બે મસ્ત મજાના સુગડીના માળા જડ્યા। જો ઉપરથી નીચે પડી ગયા હતા, જો ઉપર ત્યાં અહીંયાથી નીચે પડી ગયા હતા, પડ્યા હતા નીચે, મેં લઈને લીધા। અહીં સાઈડમાં કેવી મસ્ત કળા છે ઈવડાઈની, જુઓ તો કેવું મસ્ત ગૂંથણી કરીને હિંચકા જેવું અંદર રહેવાનું કેવું મસ્ત મજાનું બનાવ્યું છે। જોઈ જો, ઘાસનું કેવું મસ્ત બનાવ્યું, બંને મસ્ત બનાવ્યા। જો બેસવાના, વરસાદના કારણે ભીંજાઈ ના જાય ને એટલે કેવું મસ્ત, વાવ બ્યુટીફુલ। તો ફાઇનલી વરસાદની મોસમમાં આપણને મળી ગયા છે ઠુમરા। ઠુમરા કહેવાય, જો અને વનસ્પતિ છે, મસ્ત ગળ્યા ગળ્યા હોય। જોઈ લો કેવા થોડા થોડા છે, મારા હાથમાં છે મસ્ત મજાના ઠુમરા। રસગુલ્લા હોય કેવા, એવા લાગે છે। આ હોય નરમ અને મીઠા હોય ગળ્યા। જોઈ લો, તો આપણે જલ્દીથી ફટાફટ થોડાક તોડી લઈએ ને પછી ખાઈએ। જો ફાઇનલી આવી ગયા, જોઈ લો મારા હાથ કેવા મસ્ત મજાના છે। આવા તો ઘણા છે, આખું ઝાડ જ એનું છે। જોઈ લો, મસ્ત ધોળા ધોળા। અને અહીંયા જો આ લીલા રહ્યા ને કાચા છે, અને આ પાકા છે, આપણા હાથમાં દેખાય। ફાઇનલી જોઈ લો, આપણે એટલા બધા વીણી લીધા। અને જો એનું ટેસ્ટ કરી તો આમ પાણી જેવા લાગી નકરું આમ। જો તમને એકાદી ફોડીને બતાવું, જોઈજો, જો પાણી નીકળ્યું, પાણીનો ભાગ આમાં જાજો હોય, વધારે પડતો। જોઈ લો, તો મસ્ત છે। જોઈજો, આ એક ફોડું, નકરું આમાં પાણી નીકળે, પોચા પોચા હોય હાવ, અને ગળ્યા ગળ્યા થોડાક હોય, એટલે ખાવાની મજા આવે। બસ મજાના। ઓહ, ને અહીંયા આપણે છ ભેંસો જસ્ટ સાઈડમાં। ફાઇનલી આપણે ઢોર ચારતા ચારતા આપણને જોવા મળીએ છે 3 ઈંડા, મસ્ત મજાના। જોઈ લો કેવું, આપણે અડીશ તો નહીં, કારણ કે હું અહીંથી ચાલ્યો જતો, જસ્ટ મને દેખાણું તો મેં કીધું લાવ બતાવી દઉં, કેવું મસ્ત મજાના ઈંડા, ટોપી ચકલીના ઈંડા છે। અમારે ત્યાં એવું નામ ચકલીનું કે, એટલે જોઈ લો, આવા અનેક જગ્યાએ છે હવે, કારણ કે આ ખાલી ચોમાસા પૂરતા જ હોય। મસ્ત મજાના કેવા 3 ઈંડા છે। જોઈ લો કેવો મસ્ત માળો બનાવ્યો છે જમીનમાં, ખાડો ખોદીને। અને જો અહીંયા આપણી ચરે છે ભેંસો। 6 વાગી ગયા છે, પછી હવે ધીરે ધીરે બાંધવાનું ચાલુ કરી, હજી તો પાણી પાવા જઈશું। જો તો ચાલો, આપણે ઈંડાને કોઈ પરેશાની નથી કરવી, ચકલીને પરેશાની નથી કરવી, ને જટ વયા જઈએ અહીંથી દૂર। જો અહીંયા એની ચકલી છે,
ચોરે સામે જો ઉડીને જાય ચકલીના ઈંડા હતા. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ હવે કુંડિયા પાણી પાવા. જોઈ લો જેમ પીત્યું જાય એમ હલતી જાય. જલ્દીથી પી લે પછી બાંધી દેવી. તો જોઈ લો સાંજનો સમય થઈ ગયો છે અને આપણે ફરીથી આવી ગયા છીએ માંડવીના ખેતરમાં. અને તો આ સાથે હવે આપણો બ્લોગ પણ અહીંયા પૂર્ણ કરી. જોઈ લો.